ગુજરાતમાં વિકાસ ખાડી ગયો? આજે એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। ઉલ્લેખનીય છે કે રાજ્યમાં જે પ્રકારે વરસાદી માહોલ છે અને આ વચ્ચે ગુજરાતમાં પ્રી મોન્સૂન પ્લાન છે તે પાણીમાં ગયો છે। સમાચાર મળી રહ્યા છે હાલ અત્યારે એક નહીં પરંતુ ચાર મેગા સિટીની પોલ ખુલી થઈ છે। તો ગુજરાતનો વિકાસ ખાડી ગયો છે। ગુજરાતમાં પ્રી મોન્સૂન પ્લાન પાણીમાં છે। ભારે વરસાદમાં તંત્રના દાવાઓ પણ ધોવાઈ ગયા છે। મહાનગરપાલિકાઓના પોકળ દાવાઓ સાબિત થઈ રહ્યા છે। ખાડા મળ્યા છે પણ મેયર અને કમિશનર ન મળ્યા। તો ગુજરાતમાં વિકાસ ખાડી ગયો છે। ગુજરાતમાં પ્રી મોન્સૂન પ્લાન પણ પાણીમાં છે। એક નહીં પરંતુ 4 મેગા સિટીની પોલ ખુલી ગઈ છે। જે પ્રકારે દ્રશ્યમાં જોઈ શકાય છે હજુ તો ચોમાસાની શરૂઆત છે। મેઘરાજાનું હજુ તો આગમન થયું છે અને ત્યાં મેગા સિટીઓમાં આ પ્રકારે તંત્રની પોલ છતી થાય છે। રસ્તા ઉપર ખાડાઓ પડી જાય છે જેમાં વાહન ચાલકો હેરાન પરેશાન થાય છે। પાણી ભરાઈ જાય છે, અંડરપાસ બંધ કરવા પડે છે, જેને લઈને પણ લોકોને હાલાકી ભોગવવી પડે છે। તો ઠેર ઠેર ભૂવાઓ પડી જાય છે અને જે પ્રકારે મસમોટા ખાડા પડે છે તેમાં યુવકો પટકાઈ જાય છે અને યુવકોના મોત પણ થાય છે। એટલે કે તંત્રની બેદરકારીનો જનતા ભોગ બની રહી છે। ગુજરાતનો જે વિકાસ છે ખાડી ગયો છે। ગુજરાતમાં પ્રી મોન્સૂન પ્લાન પાણીમાં ગયો છે। 4 મેગા સિટીની પોલ ખુલી ગઈ છે। ભારે વરસાદમાં તંત્રના દાવા ધોવાઈ ગયા છે। મહાનગરપાલિકાઓમાં પણ જે દાવાઓ કરવામાં આવતા હોય છે તે પોકળ સાબિત થઈ રહ્યા છે। ઠેર ઠેર આપણે જોવા જઈએ તો આપણને ખાડાઓ મળી રહ્યા છે, પરંતુ આ પરિસ્થિતિમાં જનતાની વહારે મેયર પણ નથી આવી રહ્યા કે કમિશનર પણ નથી આવી રહ્યા। સુરતમાં ખાડા છે કે ખાડામાં સુરત એ જ ખબર નથી પડતી। પહેલે સુરતી લાલાઓએ ખાડીપુરનો સામનો કર્યો અને હવે આ ખાડાઓથી કમરના હાડકા તોડવાનો વારો આવી ગયો છે। મંતવ્ય ન્યૂઝની ટીમ હાલ પહોંચી ગઈ છે સુરતના રેલવે સ્ટેશન વિસ્તાર ખાતે, જ્યાંથી લોકો ટ્રેન પકડવા માટે દોડ લગાવતા હોય છે, પરંતુ અહીંયા દોડ તો દૂર ચાલવું અને વાહન લઈ જવું પણ મુશ્કેલ બન્યું છે। હાલ દ્રશ્યો બતાવવા માંગીશ। આ વિસ્તાર ખાતે ખાડા જ ખાડા જોવા મળી રહ્યા છે। એટલું જ નહીં, લોકોના વાહનો પણ જમ્પિંગ કરી રહ્યા હોય ને એવું લાગી રહ્યું છે। આડાતેડા વાહનો થતા લોકો પણ અકળાતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એક બાજુ વરસાદનો માર, એક બાજુ ખાડીપુર અને બીજી બાજુ આ રીતે વાહન ચાલકો અટવાઈ રહ્યા છે। સુરત ખાતે પહેલા જ વરસાદે સુરતની સુરત બગાડી દીધી છે, ત્યારે આ સુરત બગાડવા પાછળ હવે તંત્ર કેટલું જવાબદાર છે એ વિશે આપણે લોકોથી પણ વાત કરીને જાણશું। એમનું શું કહેવું છે? કાકા, ખાડા કેટલા છે? તકલીફ પડે છે? હા, તકલીફ પડે છે ને। ખાડા બહુ છે, વધારે છે ખાડા। તકલીફ પડે છે ભાઈ, આના ખાડામાં કુદાડે આપને તો બહુ તકલીફ પડે છે। શું કરીએ? અકસ્માતનો ભય કઈ રહે? ના, એ તો રહી જ ને। કોઈ ઘૂસી જાય તો અંદર અકસ્માતનો ભય રહી જ ને, બરાબર ને? તો પછી आ ऑटो चालक पास अपने जवान प्रयास करसूं। खड्डे जो पड़े हुए उसकी वजह से परेशानी होती है? बहुत परेशानी है मैडम, बहुत परेशानी। सूरत में हर जगह खड्डा है, हर जगह। एक जगह भी नहीं ऐसा कि नहीं खड्डा नहीं है। वाहन को नुकसान होता है? बहुत नुकसान होता है वाहन को। तो हमको तो इतना तकलीफ होता है चलाने के लिए कि हम परेशान हो जाते हैं दिन भर चलाने में गाड़ी। એટલે ક્યાંક વૃદ્ધોને તકલીફ પડતી હોવાનું સામે આવે છે, તો ક્યાંક જે રાહદારીઓ છે એ હેરાન પરેશાન થઈ રહ્યા છે। સ્પષ્ટ જે છે તેઓ અહીં ખાડાની ફરિયાદ કરી રહ્યા છે। આ ખાડા સુરત શહેરની અંદર છે કે સુરત ખાડાની અંદર છે એ જ નહીં ખબર પડતી, કારણ કે જે રીતના આ ખાડા દેખાઈ રહ્યા છે સુરત શહેરના પાંડેસરા, ઉધના, રેલવે સ્ટેશન અનેક વિસ્તારોની અંદર અડાજણ, કોઝવે આવા જ ખાડા પડેલા જોવા મળી રહ્યા છે। અને આ ખાડાને કારણે રસ્તાઓ જે બિસ્માર પડી ગયા છે, આ બિસ્માર રોડ રસ્તાને કારણે લોકોએ જાનમાનની પણ હવે ચિંતા થઈ રહી છે। વ્યવહારિક છે કે સુરત મહાનગરપાલિકામાં પહેલા જ વરસાદે આખી પોલ ખુલી ગઈ છે। ક્યાંક પ્રી મોન્સૂનની કામગીરીના દાવા કરવામાં આવતા હતા અને ક્યાંક દ્રશ્યો કંઈક અલગ જ જોવા મળી રહ્યા છે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલેહ, મંતવ્ય ન્યૂઝ, સુરત। સુરત વિસ્તારના દ્રશ્યો છે કે જેમાં રેલવે સ્ટેશનની નજીક જ્યારે ટ્રેન પકડવા માટે લોકો દોડી રહ્યા હોય છે, પરંતુ આ રોડ રસ્તા ઉપર ચાલી શકાય તેવી પણ પરિસ્થિતિ જોવા નથી મળી રહી। આપણી સાથે સંવાદદાતા સુરતથી રાબિયા સાલેહ લાઈવ જોડાઈ ગયા છે। જી રાબિયા, જે પ્રકારે સુરત શહેરમાં ખાડા છે કે પછી ખાડામાં સુરત શહેર છે, તંત્રની પોલ ખુલી ગઈ છે, શું કહેશો? સુરત શહેરમાં ખાડા છે, પરંતુ લોકો હવે આ સુરત શહેરના ખાડાના ઉપર પણ સવાલ ઉઠાવી રહ્યા છે કે ખાડામાં સુરત છે કે સુરતમાં ખાડા છે, કારણ કે આ ખાડાને કારણે હવે એવું લાગી રહ્યું છે કે લોકોએ ક્યાંક ને ક્યાંક
હવે હાડકાનું પણ કહી શકાય કે લોકોએ હાડકાનો પણ વીમો લેવાની ફરજ પડશે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ ખાડાને કારણે સુરત મહાનગરપાલિકાની જે આળસ છે એ સામે આવી રહી છે. ઠેર ઠેર ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, છતાં પણ તંત્રને ખાડા ક્યાં છે તેની જાણ જ નથી. મંતવ્ય ન્યૂઝની ટીમ સુરતના રેલવે સ્ટેશન ખાતે પહોંચી હતી. આ રેલવે સ્ટેશન ખાતે આવેલા જે ખાડા છે જે વરસાદને કારણે પડી ગયા છે. પહેલે તો સુરતી લાલોએ ખાડીપુરનો સામનો કર્યો. ખાડીપુર ઉતર્યા બાદ, પાણી ઉતર્યા બાદ રસ્તાઓ જે છે એ બિસ્માર બની ગયા છે અને ત્યારબાદ ખાડા પડી ગયા છે. પરંતુ આ ખાડા એટલી હદે મોટા છે કે કેટલાક વિસ્તારોમાં તો 3 ઇંચથી પણ મોટા ખાડા છે, જેને લઈને વાહનનું આખું ટાયર જ અંદર ભરાઈ જતું હોય છે. લોકોના હાડકા જવાબ દઈ જતા હોય છે, વાહનો બગડી જતા હોય છે. વાહનો બગડવાની સાથે સાથે લોકો હેરાન પરેશાન થઈને સુરત મહાનગરપાલિકાની પર બળાપો પણ કાઢી રહ્યા છે. લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે. સીધી ભાષામાં કહું તો લોકો ગાળો પણ આપી રહ્યા છે કે સુરત મહાનગરપાલિકાની આળસને કારણે, અધિકારીઓના એસી કેબિનમાં બેસવાને કારણે અહીં સુરતના રસ્તાઓ બિસ્માર બન્યા છે. લાખો કરોડોનું બજેટ ફાળવવામાં આવે છે, છતાં પણ સુરત મહાનગરપાલિકાના જે એન્જિનિયરો છે, જે રોડ રસ્તા બનાવનારો છે, એ મોટી માત્ર વાતો કરતા હોય છે. દર વખતની જેમ મોટા દાવા કરવામાં આવતા હોય છે, પરંતુ સ્થિતિ ઠેરની ઠેરે થઈ જતી હોય છે. એટલું જ નહીં, આ ખાડાઓને કારણે કેટલીક વાર અકસ્માતો સર્જાતા હોય છે અને અકસ્માતને કારણે લોકોનો જીવ પણ જતા હોય છે. પરંતુ જે પ્રજા કહી શકાય, પ્રજા ત્રસ્ત છે અને તંત્ર અધિકારીઓ જે છે તંત્રના, એ એસી કેબિનમાં બેસીને માત્ર ઓર્ડર ઠોક્યા છે, પણ અહીં પ્રજા હેરાન પરેશાન થઈ રહી છે. સુરતમાં જે ખાડાઓ છે, આ ખાડાઓને કારણે લોકો મંતવ્ય ન્યૂઝ સમક્ષ પોતાની વ્યથા પણ વ્યક્ત કરી હતી. લોકોએ રીતસરનો તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. જી રાબિયા, ખાસ કરીને તંત્રએ ચોમાસુ ઋતુની પહેલા પ્રી મોન્સૂનની મોટી વાતો કરતા હોય છે, પરંતુ જે પ્રકારે હજુ તો ચોમાસાની શરૂઆત છે, પ્રી મોન્સૂન કામગીરીના દાવા માત્ર કાગળ પર હોવાનું સાબિત થઈ રહ્યું છે. લોકો હેરાન પરેશાન થાય છે. શું કહેશો? આપની વાત તદ્દન સાચી છે. પ્રી મોન્સૂનની કામગીરીના મસ્ત મોટા દાવા સુરત શહેર મેયર દક્ષેશ માવાણી દ્વારા જ કરવામાં આવ્યા હતા કે આ વખતે ખાડીપુર જ નહીં આવશે. આ વખતે રોડ ખૂબ જ સ્ટીલના બનાવવામાં આવ્યા છે, લાખોનો ખર્ચ કરવામાં આવ્યો છે, પ્રજાના પરસેવાનું પાણી કરવામાં આવ્યું છે, છતાં પણ આ વખતે ખાડા જોવા મળ્યા, આ વખતે ખાડીપુર જોવા મળ્યું. એટલે સ્પષ્ટ છે કે માત્ર તંત્રના મોટા દાવા છે. જો તમે કોઈ અધિકારીને કે ખુદ તમે મેયરને કે અથવા કમિશનરને અથવા કોઈ પણ સામાન્ય નાગરિક એમને ફરિયાદ કરવા માટે કોલ કરશે તો એ કોલ ઉપાડવામાં નહીં આવશે, અને જો કોલ ઉપાડવામાં આવશે તો કોલ અર્ધ વચ્ચે કટ કરીને સ્પષ્ટ કહેવામાં આવશે કે વરસાદ આ વખતે વધારે પડ્યો છે, જેના કારણે રોડ રસ્તાની હાલત ખરાબ થઈ છે. પરંતુ શું સુરત મહાનગરપાલિકાની ફરજ નથી કે આ રોડ રસ્તા પ્રી મોન્સૂનની કામગીરીના ભાગરૂપે કરોડો રૂપિયાનો જે બજેટ ફળવાય છે, આ બજેટ તે કામમાં લેવાય? પરંતુ બજેટ જાય છે ક્યાં? એન્જિનિયરોના ખિસ્સામાં. કારણ કે જો રોડ રસ્તા ખરેખર બનતા હોય તો પહેલા જ વરસાદમાં સુરતની સુરત કેવી રીતે બદલાઈ જાય, ખખડ જ રોડ રસ્તા કેવી રીતે થઈ જાય. લોકોનો રોષ આજે મંતવ્ય ન્યૂઝ સમક્ષ જ આખા ગુજરાતે જોયો છે. જી રાબિયા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો ખાડીપુરે સુરતની હાલત બગાડી નાખી છે. તંત્રની નિષ્ફળતાની સામે હવે વિપક્ષ પણ સામે આવ્યો છે. કોંગ્રેસ દ્વારા પણ આક્રમક રીતે વિરોધ થઈ રહ્યો છે. સુરતની જનતા પણ આક્રમક રીતે રોષ ઠાલવી રહી છે, કારણ કે આ વરસાદી ઋતુમાં સુરતના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. એક નહીં 4 જેટલી મેગા સિટીઓમાં તંત્રની પોલ ખુલી ગઈ છે. હજુ તો ચોમાસાની શરૂઆતમાં જ આ પ્રકારની સ્થિતિ છે, તો આગામી સમયમાં જ્યારે હવામાન વિભાગ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપી રહ્યું છે, ત્યારે લોકોનું શું થશે? આ પ્રકારે પાણી ભરાતા હોય છે તો જનતા શું કરશે? એટલે કે ગુજરાતમાં વિકાસ ખાડે ગયો છે. 4 મેગા સિટીઓમાં પ્રી મોન્સૂન પ્લાન છે તે પાણીમાં જોવા મળ્યા છે. ઠેર ઠેર ખાડા રાજનું સામ્રાજ્ય છવાઈ ગયું છે અને જેનો ભોગ ગુજરાતની જનતા બની રહી છે. તો સુરત શહેરમાં પણ ભારે વરસાદને ખાડીપુરની અનેક સમસ્યાઓ છે. અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે. રેલવે સ્ટેશનના રોડ પર પડેલા ખાડાઓના કારણે લોકોને ભારે હાલાકી પડી રહી છે. તો આ ખાડાઓના કારણે લોકો પણ રોષ ઠાલવી રહ્યા છે. તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવે છે, પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી. ઠેર ઠેર ભૂવાઓ પડી રહ્યા છે. માત્ર બેરિકેડ મૂકીને સંતોષ માનવામાં આવતો હોય છે. એટલે કે તંત્રની જે પ્રી મોન્સૂન કામગીરીના જે દાવાઓ છે તે પોકળ સાબિત થઈ રહ્યા છે. શહેરના દરેક વિસ્તારમાં રસ્તા ઉપર ખાડાઓનું સામ્રાજ્ય છે.